Z24 કલાક બપોરે 12ના ટકોરે હું છું આપની સાથે વત્સલ. બુલેટિનની શરૂઆત કરીએ રાજકોટની. તો રાજકોટ જેતપુર પીઠડિયા ટોલનાકા પર બબાલ થઈ છે. કારમાં પોલીસની નેમ પ્લેટ સાથે આવેલા વ્યક્તિએ દાદાગીરી કરી. કારમાં 4 થી 5 વ્યક્તિ સવાર હતા. ટોલનાકાના કર્મચારી સાથે દાદાગીરી કર્યા બાદ માર માર્યું. એમ્બ્યુલન્સને પહેલા રસ્તો આપવાનું કહેતા કાર ચાલકની દાદાગીરી. ઇજાગ્રસ્ત થયેલા યુવકને સારવાર માટે હોસ્પિટલ ખસેડાયો. ટોલ ટેક્સના સંચાલકોએ પોલીસને ફરિયાદ કરી છે. તો આ દ્રશ્યો તમે જોઈ રહ્યા છો તમારી ટીવી સ્ક્રીન પર. એ દ્રશ્યો છે રાજકોટના જેતપુર પીઠડિયા ટોલનાકા પર જે બબાલ થઈ છે એ બબાલના દ્રશ્યો છે. કારમાં 4 થી 5 વ્યક્તિઓ સવાર હતા. એ કારની અંદર પોલીસની નેમ પ્લેટ પણ હતી અને એ કારમાં જે સવાર વ્યક્તિઓ હતા, જે શખ્સો હતા, તેમણે દાદાગીરી કરી. એક વ્યક્તિને માર પણ માર્યો. ટોલનાકાના કર્મચારી સાથે દાદાગીરી કરી અને પછી માર માર્યો. એમ્બ્યુલન્સને પહેલા રસ્તો આપવાનું કહ્યું હતું અને એમ્બ્યુલન્સને રસ્તો આપવાનું કહેતા જ બબાલ કરી, દાદાગીરી કરી. ઇજાગ્રસ્ત થયેલા યુવકને હાલ તો સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. ટોલ ટેક્સના સંચાલકોએ પોલીસને પણ ફરિયાદ કરી છે. તો અવારનવાર આ પ્રકારની દાદાગીરીના દ્રશ્યો સામે આવી રહ્યા છે. અગાઉ પણ ટોલ બૂથ પર આ પ્રકારની જ દાદાગીરીના દ્રશ્યો સામે આવ્યા હતા કે જ્યાં એક વ્યક્તિ કારમાંથી ઉતરે છે અને જાતે જ બેરિકેડ ખસેડી દે છે અને પછી ત્યાંથી પસાર થઈ જાય છે. અગાઉ અનેક આ પ્રકારના કિસ્સાઓ સામે આવી ગયા છે. ફરી એકવાર આ જ પ્રકારની ઘટના બની છે રાજકોટ જેતપુર પીઠડિયા ટોલનાકા પાસે કે જ્યાં એક કારમાં 4 થી 5 યુવકો સવાર હતા. 4 થી 5 વ્યક્તિઓ. એ કારની અંદર પોલીસની નેમ પ્લેટ પણ હતી. એટલે કે એ કારમાં પોલીસની નેમ પ્લેટ હતી. એટલે સવાલ એ પણ ઉઠી રહ્યો છે કે શું કારમાં કોઈ પોલીસ કર્મચારી સવાર હતા? અને જો કોઈ પોલીસ કર્મચારી સવાર હતા તો પછી આ પ્રકારનું કૃત્ય કેટલું યોગ્ય? કારણ કે એક તરફ એમ્બ્યુલન્સમાં દર્દી હતા સવાર. વધુ માહિતી મેળવીએ સંવાદદાતા નરેશ ભાલિયા પાસેથી. નરેશ, જે પ્રકારે આ ટોલ બૂથ પરથી દ્રશ્યો સામે આવ્યા છે, એક વ્યક્તિને માર પણ મારવામાં આવ્યો અને એમ્બ્યુલન્સને રસ્તો આપવાની બાબત હોવાનું સામે આવ્યું છે. શું છે આખો મામલો? વત્સલ, ચોક્કસથી વાત કરવામાં આવે તો જેતપુરનું જે પીઠડિયા ટોલ ટેક્સ આવેલું છે તે અવારનવાર કાર ચાલકોની દાદાગીરી છે તે ક્યાંક સામે છે તે આવતી હોય છે. ત્યારે વધુ એક કાર ચાલક છે કે તેઓએ પીઠડિયા ટોલ ટેક્સ ઉપર દાદાગીરી છે. કારણ કે ટોલ ટેક્સના જે કર્મચારી છે તેમના દ્વારા જે કાર ચાલક છે તેઓને પાછળ એમ્બ્યુલન્સ આવતી હોવાથી રસ્તો આપવાનું કહ્યું હતું, પરંતુ કાર ચાલકે રસ્તો ન આપી અને ટોલ ટેક્સના જે કર્મચારીઓ છે તેઓને છે તે ક્યાંક માર માર્યો હોવાની સમગ્ર ઘટના છે તે ક્યાંક અત્યારે સીસીટીવી કેમેરામાં છે તે ક્યાંક કેદ છે તે ક્યાંક છે. સાથે જ જે કાર છે તેમાં પણ ક્યાંક પોલીસની પ્લેટ હોવાનું પણ સીસીટીવીમાં છે તે ક્યાંક નજરે છે તે ક્યાંક બનાવને લઈ અને જે આજે ટોલ ટેક્સનો જે કર્મચારી છે તેઓને માર મારતા તેઓને પણ ક્યાંક સારવાર નજીકની જે વીરપુરની સરકારી હોસ્પિટલ છે ત્યાં આગળ સારવાર છે તે ક્યાંક ખસેડવામાં છે તે ક્યાંક આવ્યો હતો. ને સમગ્ર બનાવને લઈને ટોલ ટેક્સના કર્મચારીઓ છે તેમના દ્વારા પોલીસ તપાસ, પોલીસ ફરિયાદ કરવાની તજવીજ છે તે હાથ ધરવામાં આવી છે. જી બિલકુલ નરેશ, માહિતી બદલ આભાર.